અને આમ જ્યાં ભગવાને વિચાર કર્યો છે ઉદ્ધવજીને મોકલવાનો, ઉદ્ધવજીએ રથ તૈયાર કર્યો, સવાર થયા અને જ્યાં આગળ ચાલવા ગયા, ભગવાનની રજા લીધી, ત્યારે ભગવાને ત્યાં જઈને એક પોતાનું પિતાંબર છે ને એ ઉદ્ધવજીને ઉઢાડી દીધું છે. પોતે પહેરેલું પિતાંબર ઉદ્ધવજીને ઓઢાડ્યું છે. અને ઉદ્ધવજીએ વિચાર કર્યો કે આ વળી શું હશે? ત્યારે ભગવાને ઈશારો કર્યો છે કે રાખો તમારી પાસે, કામ આવશે. હા, અને આમ ઉદ્ધવજી આગળ ચાલ્યા છે. આખા રસ્તે ઉદ્ધવજી આનંદિત થઈને જઈ રહ્યા છે. શું કે હું જઉં છું ને, અને આજે ગમાર ગોપીઓને ગ્વાલાઓ છે ને એ બધાને જ્ઞાનની વાતો કરીશ અને જ્ઞાન આપીશ કે નિર્ગુણમાં મન લગાવો, સગુણમાં છોડો, હવે સગુણને છોડી દો, ભૂલી જાઓ. આમ હું સમજાવીશ ને જ્ઞાનની મોટી મોટી વાતો કરીશ. ઉદ્ધવજી હવે આવ્યા છે વ્રજ ક્ષેત્રમાં. આમ જ્યાં વ્રજના પાદરે આવ્યા છે ત્યાં ગોવાળિયાઓ સમયથી રાહ જોતા પોતે લાકડી લઈને અમુકની ટોળીમાં બેઠા છે અને નિરાશ વદને આમ મથુરા ભણી મોઢું કરીને બેઠા છે. અને એવા સમયે દૂરથી રથની આ ધૂળની ડમરીઓ ઉડતી નીકળી રહી છે ને એ ધૂળની ડમરીઓ જોઈને આ ગોવાળિયા બધા દોડીને ઊભા થઈ ગયા છે. ઊભા થઈને કપડાં ખંખેરતા વિચાર કરી રહ્યા છે, નક્કી આપણો કૃષ્ણ કહેતો હતો ને કે કાલે હું મેળો જોઈશ, પરમ દિવસે પાછો આવીશ, એટલે આપણો કૃષ્ણ હવે થોડા દિવસો મેળો કરીને પાછો આવી રહ્યો છે, એનો જ રથ આવી રહ્યો છે. અને આમ જ્યાં બધા ગોવાળિયાઓએ વિચાર કર્યો છે કે આપણા કૃષ્ણનો લાલાનો રથ આવી રહ્યો છે. અને આમ વિચાર કરીને બધા મુખ્ય રસ્તા પર, મુખ્ય માર્ગ પર, મુખ્ય દ્વાર પર વ્રજના આવીને ઊભા રહ્યા છે. અને જ્યાં ઊભા રહ્યા છે ત્યાં દૂરથી પીળું પિતાંબર દેખાયું છે. ભગવાનનું પીળું પિતાંબર જોઈને વધારે એમને મજબૂત થયો છે વિચાર કે નક્કી ભગવાન જ લાલો જ પાછો આપણો સખા આવી રહ્યો છે. અને આમ બધા ભેગા થયા છે, અલા શ્રીદામા, અલા શ્રીમંગલ, મધુમંગલ, ચાલો ચાલો સખા બધા આવો, જો લાલો આવી રહ્યો છે, આપણો સખા આવી રહ્યો છે, જો જો એ રથ છે, રથમાં પીળું પિતાંબર છે, આ આપણો લાલો પાછો આવી ગયો, એને વચન આપ્યું હતું ને હું પાછો આવીશ. હા, મેળો જોઈને આવી રહ્યો છે, આપણા માટે બધી ભેટો લઈને આવશે, જોજો મેળામાંથી કઈ વસ્તુઓ લઈને આવશે. અને આમ બધા ગોવાળિયાઓ ભેગા થઈને ભગવાનની રાહ જોતા ઊભા રહ્યા છે. રસ્તા પર ઊભા